મિત્રો રાજપૂત પુરુષો જ્યારે યુદ્ધ માટે જતા હતા ત્યારે તેમની બહેનો કપાળે ચાંદલો કરીને હાથમાં સરસ મજાનો રેશમી ધાગો બાંધતી હતી. એ જ વિશ્વાસની સાથે કે આ રેશમી ધાગો તેમની રક્ષા કરીને ઘરે પાછા વાળશે. અને ભારતીય સંસ્કૃતિમાં આ જ પ્રથા હાલની તારીખમાં પણ ચાલતી આવી છે. દર વર્ષે શ્રાવણ સુદ પૂનમનો દિવસ એટલે કે રક્ષાબંધનનો દિવસ. આ દિવસે બહેનો પોતાના ભાઈને રાખડી બાંધીને મોઢું મીઠું કરાવતી હોય છે. તો ફ્રેન્ડ્સ, તહેવાર ખાસ હોય તો મોઢું મીઠું કરાવવાની સ્ટાઇલ પણ ખાસ હોવી જોઈએ ને. તો આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં આવી જ કેટલીક ઇન્ટરેસ્ટિંગ ડેઝર્ટની વેરાયટી માણવાની છે. તો ચાલો સાથે મળીને શરૂ કરીએ આજની આપણી વાઘ પકડી છે પ્રસન્ન ફૂડ કોર્ટની સફરને તમારી દોસ્ત બંશ્રીની સાથે. ફ્રેન્ડ્સ, રક્ષાબંધનનો તહેવાર હોય તો મોઢું મીઠું કર્યા વગર કેવી રીતે ચાલે? તો આજે આપણે ફૂડ કોર્ટની સફરમાં આવી જ કેટલીક ફ્યુઝન ડેઝર્ટની વેરાયટીઝ માણવાની છે અને એની માટે આપણી સાથે જોડાયા છે દેવશ્રી ઠાકર. તો ચાલો તમને મળીને જાણીએ કે તેઓ આજે સ્વીટમાં શું નવું બનાવશે. હેલો દેવશ્રી બેન. હાય, કેમ છો? બસ એકદમ મજામાં. આજે સરસ મજાનો રક્ષાબંધનનો તહેવાર છે અને સ્વીટ તો એમાં જોઈએ જ. અને આમ પણ તહેવાર છે એ સ્વીટ ને મીઠાઈ વગર અધૂરા જ લાગતા હોય છે. તો આજે તમે શું સ્પેશિયલ બનાવવાના છો? આજે આપણે બનાવવાના છે ફ્યુઝન બોલ્સ. એકચ્યુઅલી ઇન્ડિયન સ્વીટ્સ કેવી છે કે આજકાલ બધા ખાઈ ખાઈને એકદમ કંટાળી ગયા છે, પણ વેસ્ટર્ન બહુ ચાવથી ખાય છે. પણ આજે આપણે શું કરવાનું છે, ઇન્ડિયન અને વેસ્ટર્ન બેનું ફ્યુઝન કરીને એક રેસીપી ક્રિએટ કરવાના છે કે કહેવાય ને ફેસ્ટિવ સિઝનનો માહોલ પણ એનો ઇન્ડિયન ટચ પણ છે અને વેસ્ટર્ન ફ્લેવર પણ છે. ઓકે, અને આમ પણ ફેસ્ટિવલ એવો છે કે જે ઇન્ડિયન છે, પણ ઇન્ડિયન લોકોને અત્યારે ફ્યુઝન ટેસ્ટ વધારે એક્સેપ્ટ કરતા થયા છે. તો આપણે બંનેનું કોમ્બિનેશન કરીને એક ડેઝર્ટ બનાવવાના છે. ફ્યુઝન બોલ્સ નામ છે. નામ પણ આપણે ફ્યુઝન જ રાખ્યું છે. ઓકે, તો કેટલો સમય લાગે છે? બસ પ્રી પ્રિપરેશન હોય તો હાર્ડલી 15 મિનિટ્સ. ઓકે, તો આપણે સૌથી પહેલાં ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ. હા, એમાં આપણને જોશે ચોકલેટ કેક ક્રમ્સ, ટ્રફલ સોસ, પછી ચોકલેટ સ્ટિક્સ માર્કેટમાં ઇઝીલી અવેલેબલ છે એનો ભૂકો કરેલો છે, મેલ્ટેડ ડાર્ક ચોકલેટ ને મિક્સ ડ્રાયફ્રૂટ્સ છે. એમાં કેશ્યુનટ્સ, આલ્મંડ ને પિસ્તાચિયો ત્રણેના પીસીસ કરેલા. ઓકે, તો આપણે શરૂઆત કરીએ. હા, જો આ રેસીપી એટલી ઇઝી છે કે એકચ્યુઅલી રક્ષાબંધન એવો ફેસ્ટિવલ છે કે ગેસ્ટ ઘણા બધા હોય ને આપણે કોઈ બી સ્વીટ બનાવવા જઈએ તો બહુ ટાઈમ થાય. બટ આ એક એવી રેસીપી છે તમે 1 કે 2 દિવસ પહેલાં પણ વધારે ક્વોન્ટિટીમાં બનાવીને રાખો, ક્વિક ટુ મેક ને ખાવાવાળા તો તમને યાદ કરતા રહી જશે. ઓકે, અને આમ બી ચોકલેટનું કોમ્બિનેશન લીધું છે, સાથે ચોકલેટ કેકનું આપણે ક્રમ્બલ કરેલું છે. એ બધાનો ફેવરેટ એકદમ વસ્તુ છે કેક તો, અને આપણે એમાંથી જ એક ડેઝર્ટ બનાવવાનું છે. ઓકે, સૌથી પહેલાં છે ને આપણે ચોકલેટ કેક લઈને એને ભૂકો કરી લેવાનો. ઓકે, પછી છે ને આમે એમાં ટ્રફલ સોસ એડ કરવાનો છે. જો ટ્રફલ સોસની રેસીપી એક્સપ્લેન કરી દઉં. આમાં ડાર્ક ચોકલેટ આપણે જેટલી બી ક્વોન્ટિટી રહીએ ને એની હાફ ક્વોન્ટિટી ક્રીમ ઓર મિલ્ક. ઓકે, એટલે બંને વસ્તુને પેનમાં એડ કરીને બોઇલ કરવાની અને પછી એને રૂમ ટેમ્પરેચર પર ઠારીને ફ્રિજમાં સ્ટોર કરી શકીએ છીએ. ઓકે, એટલે આમાં તમે દૂધથી બી બનાવી શકો છો, ક્રીમથી. ઇન કેસ લાઈક 100 ગ્રામ્સ ડાર્ક ચોકલેટ છે ને તો 50 ml મિલ્ક ઓર ક્રીમ. ડિફરન્સ એ પડશે કે મિલ્કમાં સોસ થોડો પતલો બનશે અને ક્રીમમાં થિકનેસ વધારે સારી રહેશે. ઓકે, અને ક્રીમ પણ માર્કેટમાં ઘણા બધા ટાઈપના મળતા હોય છે. તો આપણે આમાં કયા ટાઈપનું? સિંગલ ક્રીમ. ઓકે, હા, જે કુકિંગ ક્રીમ આવે ને એ ક્રીમ આમાં નહીં જોઈએ. ઓકે, એટલે આમાં કેવું છે કે આપણે જે રીતે લોટ બાંધતો હોય તો કેવું થોડું થોડું પાણી એડ કરીએ. સેમ રીતે આપણે સોસ વધારે ક્વોન્ટિટીમાં એડ નહીં કરવાનો, જેટલું લાઈક 1 સ્પૂન 2 સ્પૂન જેટલું એડ કરીને પછી આપણે જોવાનું એઝ રિક્વાયર્ડ, પછી આપણે એને એઝ લેતા જશું. ઓકે, એટલે આપણે એડ કર્યું ને એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈએ છીએ. બસ આમાં જો બંસી જોઈ શકીએ છીએ કે એકદમ સરસ મોઇશ્ચર આવી ગયું છે, પણ આપણે છે ને એને બોલ્સ વાળવાના છે. એટલે સ્લાઇટ હજી 1 ચમચી જેટલું આપણે લાઈક 1/4 સ્પૂન જેટલું ટ્રફલ સોસ એડ કરશું. આપણે જે કણક બાંધતા હોય છે એવી કન્સિસ્ટન્સી રાખવાની છે. ઇન કેસ જો આમાં વધારે પડી ગયું ને તો પછી આપણે કેક વધારે એડ કરવી પડશે. રિપેરેબલ છે, એવું નથી કે રેસીપી બગડી જશે, બટ ઓકે, એક્યુરેટ રહીએ તો પછી વધારે સારું. અને આપણે અત્યારે જે ચોકલેટ ક્રમ્બલ કેક લીધી છે, કેટલી ક્વોન્ટિટીમાં લીધી છે? એકચ્યુઅલી અંદાજે અમે કહેવાય ને અરાઉન્ડ 3/4 કપ જેટલી લીધી છે. એટલે આમાં કોઈ મેઝરમેન્ટ નથી, તમે જેટલી ક્વોન્ટિટી બનાવી હોય ને એના અકોર્ડિંગલી આપણે લઈ શકીએ છીએ. ઓકે, એપ્રોક્સ આપણે 100 ગ્રામ જેટલું ક્રમ્બલ કેક લીધી હશે. અપ્રોક્સ 100 ગ્રામ નહીં, 60 ગ્રામ. ઓકે, જો આ સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે આમાં છે ને જે ચોકલેટ વેફર સ્ટિક્સ આવે છે એનો ફ્લેવર આપશું. એટલે આપણે ખાઈએ ને તો મોઢામાં લાઈક એક ડિફરન્ટ ફ્લેવર આવે ને આપણે એને કોટિંગ ઇન્ડિયન રીતે કરવાનું છે. એટલે જેને પણ ખવડાવશું એ ખુશ થઈ જશે. એકદમ સરપ્રાઇઝિંગ લાગશે. હા, એકચ્યુઅલી કે ફ્લેવર કયો છે અને બંનેનું કોમ્બિનેશન એટલું મસ્ત લાગે છે.
બસ હવે આને છે ને સ્પૂનથી સરખી રીતે આપણે મિક્સ કરી દઈએ છીએ અને પછી આપણે આના મીડિયમ સાઇઝ કે સ્મોલ સાઇઝના જેવા આપણે જોતા હોય બોલ્સ બનાવી લઈશું. ઓકે. આપણે અત્યારે આમાં ચોકલેટ ક્રમ્બલ કેક લીધી છે, એટલે આપણે ચોકલેટ ફ્લેવરના બનાવીએ છીએ, એટલે ચોકલેટ ક્રમ્બલ કેક છે. પણ આપણે એમાં બીજા કયા કયા ફ્લેવરના વેરિએશન કરી શકાય અને કેવી રીતે થાય? જો ફ્લેવર્સમાં ચોકલેટ કહેવાય ને બહુ બેસ્ટ છે, લાઈક બધા એવરીબડી લવ્સ ચોકલેટ, તો આના અંદર આપણે ફ્લેવરનું વેરિએશન કરી શકીએ છીએ. તો હમણાં મેં ચોકલેટ સ્ટિક્સ લીધી, તો આમાં આપણે બટરસ્કોચના પીસીસ આવે છે એ લઈ શકીએ છીએ. અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકીએ છીએ. જે રીતે મિન્ટ ફ્લેવર આવતું હોય તો બારે મિન્ટની કેન્ડીઝ મળે છે ને, એને પાવડર કરીને આના અંદર એડ કરી દઈએ તો એક મિન્ટ ફ્લેવર થઈ જાય. થોડુંક મુખવાસમાં ચોકલેટ સર્વ કરવી હોય તો આના અંદર થોડું ગુલકંદ એડ કરી અને પછી બોલ્સ બનાવીને એ રીતે સર્વ કરી શકીએ છીએ. ઓકે. એટલે આને એટલા બધા વેરિએશન તો તમે જેટલું વિચારો એટલું ઓછું છે. ઓકે. અને અત્યારે તો આપણે આમાં ચોકલેટ ક્રમ્બલ કેક લીધી છે, પણ જો આપણે ફ્લેવર ચેન્જ કરવો હોય તો એની જગ્યાએ બીજી કોઈ સ્પોન્જ કેકનો ક્રમ્બલ લઈ શકાય છે? હા, વ્હાઇટ ચોકલેટ મીન જે વનીલા ફ્લેવર આવે ને એ લઈ શકો છો. રીતે ઓરેન્જ ટચ આપવો છે તો ઓરેન્જ ફ્લેવરનું સ્પંજ બનાવીને પછી એને ક્રમ્બલ કરીને કરી શકો છો. ઓકે. જો આને છે ને પછી આપણે બોલ્સ બનાવીને બટર પેપર પર મૂકવાનું છે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. Okay. એમને પ્લેટ ઉપર નહીં મૂકવાનું, કેમ કે આને આપણે રેફ્રિજરેટ કરવાનું છે ને થોડી વાર આપણે ફ્રીઝરમાં. ઠંડુ પાડવાનું છે. ફ્રીઝરમાં મૂકવાનું છે ને તમે ડિશમાં મૂકશો ને તો શું થશે કે સ્ટિક થઈ જશે. બટર પેપરમાં આપણે ઇઝીલી કાઢી શકશું. એટલે આપણે આના ઉપર બટર પેપર પર મૂકવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે. ને આ બોલ્સને આપણે ફ્રીઝરમાં એટલીસ્ટ 5 to 10 મિનિટ સેટ કરવા દઈશું, કેમ કે આ જોઈ શકીએ છીએ જો કેટલું સોફ્ટ છે. આપણે થોડું હાર્ડ કરવું છે. Okay. ને હાર્ડ કર્યા બાદ એમાં આપણે ચોકલેટથી જે મેલ્ટેડ ચોકલેટ આવે ને ડાર્ક એનથી કવર કરવાનું છે, તો શું જે કોટિંગ છે જલ્દી જામીને સરસ સ્ટિક થઈ જશે. ને આમાં આપણે પછી ફ્લેવર્સમાં પણ જે રીતે કીધું જેટલું આપણે વિચારીએ ઇનોવેશન કરીએ એટલું ઓછું છે. અને આમ પણ જેને જે ટેસ્ટ ભાવતા હોય એવી રીતે એમાં કંઈકનું કંઈક ઇનોવેશન કરી જ નાખે છે. હા, એટલે હજી આપણે આમાં જે પીનટ બટર બારે મળે છે, પછી હેઝલનટ સોસ વિચ ઇઝ વેરી યમી એ છે, એનો પણ આપણે કરી શકીએ છીએ. જે કોફી ફ્લેવર આપવો હોય તો કોફી પાવડર થોડોક આમાં એડ કરી શકીએ છીએ. ઘણા બધા વેરિએશન એક ડિશમાંથી જ થઈ શકે ઘણા છે. બધા. અને આમ પણ નામ જ છે ફ્યુઝન બોલ્સ, તો આપણે કંઈકનું કંઈક ફ્યુઝન કરવું કરી obviously જરૂરી છે. હવે આપણે આને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈએ. ઓકે. 5 થી 10 મિનિટ આપણે હા. ફ્રીઝરમાં સેટ કરી થવા દઈએ દઈએ. છીએ. ફ્રીઝરમાંથી બોલ મેં કાઢી લીધા છે અને જોઈ શકીએ છીએ એકદમ સરસ સેટ થઈને હાર્ડ થઈ ગયા છે. પહેલાં કેટલી સોફ્ટ કન્સિસ્ટન્સી હતી આની, હવે એકદમ હાર્ડ થઈ ગયા છે. હવે આપણે બધા બોલ્સે ચોકલેટ જે મેલ્ટેડ ચોકલેટ છે એમાં ડિપ કરશું અને પછી છે ને મેં આ ડ્રાયફ્રૂટ્સ ચોપ કરીને રાખ્યા છે એમાં સરખી રીતે કોટ કરીને એકદમ રિચ ઇન્ડિયન ટચ આપશું. ઓકે. તો આજે સેટ થઈ ગયા છે બોલ્સ અને આપણે મેલ્ટેડ ડાર્ક ચોકલેટમાં ડિપ કરીને પછી ડ્રાયફ્રૂટ્સમાં રોલ કરીને સર્વ કરશું. ઓકે. એટલે હવે છે ને આપણે જે ચોકલેટ છે એને એકવાર સરસ રીતે સ્પૂનથી કોટ કરી લઈએ અને પછી છે ને 2 ફોક લઈએ. જો ફોક શેના માટે કે જે એક્સેસ ચોકલેટ હોય ને નીચેથી નીકળી જશે. ઓકે. અને જો આમાં છે કોટિંગ કરવામાં છે ને આપણે બહુ ક્વિક રહેવું પડશે, કેમ કે આપણે ફ્રીઝરમાં સેટ કરી છે ને તો આપણે આ જલ્દી સ્ટિક થઈ જશે. અને મેલ્ટેડ ચોકલેટ છે, જો વધારે હા. ઠંડુ હશે તો એ સ્ટીફ થઈ જાય છે. ને પછી છે ને આ રીતના બટર પેપરના આવે છે એમાં પછી આપણે મૂકશું, કેમ કે નોર્મલ પ્લેટમાં મૂકશું ને તો અગેન સેમ પ્રોબ્લેમ થશે કે આ સ્ટિક થઈ જશે. એટલે વેરી કેરફુલી એકદમ હલકા હાથે આપણે એને આના ઉપર મૂકી દઈશું. એટલે એક આપણે કહેવાય ને એક ઇન્ડિયન અંદરથી વેસ્ટર્ન બહારથી એકદમ ઇન્ડિયન આપણે આને ટચ આપ્યો છે. ઓકે. સેમ રીતે આપણે બીજા બોલ્સને પણ ચોકલેટમાં મેલ્ટ કરીને કરશું. જો ડ્રાયફ્રૂટ્સ અગર ના એડ કરવું હોય ને તો ટોપરાનું છીણ આવે ને સૂકા ટોપરાનું છીણ એ પણ આપણે કરી શકીએ છીએ. પછી ચોકલેટ વર્મિસેલીઝ આવે છે, ઘણી બધી વસ્તુથી પછી આપણે આને કોટિંગ કરી કોટિંગ શકાય. પછી આપણે કેવો ટચ આપવો છે એના ઉપર પણ છે. અને ડ્રાયફ્રૂટ્સમાં આપણે અત્યારે બદામ ત્યોહાર છે, આપણે ડ્રાયફ્રૂટ્સ નથી યુઝ કરતા લાઈક સ્વીટ્સમાં, કેમ કે બહુ એકદમ આપણે કંટાળી ગયા છે એકને એક સ્વીટ્સ ખાઈને, તો આપણે ડ્રાયફ્રૂટ્સ આમાં ઇનડિરેક્ટલી કહેવાય ને ડેકોરેશન ગાર્નિશિંગમાં આપણે યુઝ અને કરીએ ચોકલેટની છીએ. સાથે ક્રન્ચી ટેસ્ટ પણ યમી લાગતો હોય છે. અને આપણે ડ્રાયફ્રૂટ્સમાં અત્યારે બદામ છે, પિસ્તા છે અને કાજુ લીધા છે. હા, એટલે જેવી ખાશે ને એને પહેલાં એવું લાગશે કે ધીસ ઇઝ એન ઇન્ડિયન સ્વીટ, પણ જ્યારે મોઢામાં ફર્ધર આગળ ખાશે ત્યારે અંદરથી એક ચોકલેટ વેફરનો ટેસ્ટ આવશે, કેકનો આવશે, તો એક સરસ ફ્યુઝન ટચ મળશે આને. ઓકે. અને લુક્સથી તો કોઈને ખબર જ નહીં પડે કે એકચ્યુઅલમાં છે શું. કોઈને એવું લાગશે હા. કે ડ્રાયફ્રૂટના બોલ્સ છે કે કંઈક જૂની આપણે કહીએ ને પૌરાણિક સ્વીટ છે,
પણ એકદમ ફ્યુઝન બોલ્સ બનાવ્યા છે આપણે. લુક્સમાં પણ ખૂબ જ અટ્રેક્ટિવ છે. હા, જો હવે આપણે તૈયાર કરીને રાખ્યા છે. હવે આપણે આને સ્ટોર કરવો હોય ને તો એક એરટાઇટ ડબ્બામાં આવી રીતે જ ભરીને આપણે સ્ટોર કરી શકીએ છીએ. એટલે જ્યારે આપણે કોઈ પણ ફેસ્ટિવલ હોય તો આપણે એકદમ ફ્રી રહી શકાય. અને આપણે જે બોલ્સ બનાવ્યા છે આપણે મેક્સ ટુ મેક્સ કેટલા દિવસ સુધી સ્ટોર કરી શકાય છે? 3 to 4 days, એનાથી વધારે નહીં, કેમ કે અંદર કેક છે ને, અને કેક તો પછી વધારે અંદર રહે નહીં, એટલે એના કરતાં લાઈક 2-3 દિવસમાં કન્ઝ્યુમ કરવું એ વધારે સારું. ઓકે, તો આપણે બોલ્સ રેડી છે અને ફાઇનલી હવે આપણે એનું પ્લેટિંગ કરવાનું છે. પ્લેટિંગ માટે મેં બહુ જ સરસ એક ડિશ તૈયાર કરી છે. ઓકે, આપણે રક્ષાબંધનનો તહેવાર છે એટલે કંકુ ને ચોખા વગર તો અધૂરો જ છે. આપણે કહેવાય ને, ભાઈ છે એ બિચારા આપણા માટે ગિફ્ટ્સ લાવતા હોય, કેટલું બધું આખું વરસ કરતા હોય, તો ધીસ ઇઝ ધ ડે કે આપણે એના માટે કંઈક સ્પેશિયલ કરીએ તો એને પણ બહુ જ સારું લાગે. એના માટે મેં એક બહુ જ સરસ લાઈક ડિશ એકદમ ડેકોરેટ કરી છે. એટલે આપણે કહીએ ને, એક આખી એકદમ આઝ અ પ્લેટર, રીતે દીવો છે, રાખી છે, કંકુ છે, પછી ચોખા છે. ને હવે આપણે સ્વીટ્સ ખવડાવતા હોઈએ ભાઈને, તો ધીસ ટાઈમ આપણે કંઈક ડિફરન્ટ ખવડાવીએ જે વેસ્ટર્ન હોય, કેમ કે નોર્મલી પેંડા છે, કાજુ કતરી છે, એ ખાઈને બહુ કહેવાય ને ઉપકે ચડી ગયું છે. અને માર્કેટમાં જે પણ સ્વીટ્સ મળે આપણે ટ્રસ્ટ ન કરી શકીએ કે કેટલી ફ્રેશ છે, કેટલી હાઇજેનિક છે, એનું કોઈ જ આપણે એના કરતાં ઘરે આપણે બનાવીએ તો એક પર્સનલ ભાઈ માટે લવ કહેવાય ને, ટચ મળે, અને ભાઈ પણ બહુ પોતાના હાથે બનાવેલી હોય એટલે એ 100% હાઇજેનિક તો હશે જ. હોય જ. આપણે આમાં મૂકી દઈશું અને પછી આપણે આને દીવાને લેટ કરશું. કહેવાય ને કે આખું એઝ અ પ્લાટર ભાઈ માટે ગિફ્ટ ફ્રોમ સિસ્ટર. સરસ મજાનો એકદમ નાનકડો આપણે દીવો રાખ્યો છે. તો બંસી રેડી છે ફ્યુઝન બોલ્સ. ઓકે, થેન્ક યુ સો મચ. વેલકમ. તો ફ્રેન્ડ્સ, યમ્મી અને ટેસ્ટી રક્ષાબંધન સ્પેશિયલ ફ્યુઝન બોલ્સ બનીને એકદમ રેડી થઈ ગયા છે. મને ખબર છે તમે પણ આ રક્ષાબંધનમાં ઘરે બનાવશો. તેની રીત હું તમને ચોક્કસથી લખાવું છું, પણ નાનકડા બ્રેક બાદ.